નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 38। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ આજના રૂઢિપ્રયોગો। તો બાવા થવું એટલે કંગાળ થવું, બાંધ છોડ કરવી એટલે સુધારા વધારા કરવા, બાઈ ઝાલવી એટલે ઓથમાં લેવું, બિરુદ બાંધવું એટલે પ્રતિજ્ઞા લેવી, બીકણ બિલાડી હોવું એટલે હિંમત વિનાનું હોવું, બીડું ઝડપવું એટલે કોઈ સાહસ માથે લેવું, બુદ્ધિનો સાગર એટલે બુદ્ધિશાળી, બુદ્ધિ ફરી જવી એટલે અવળી બુદ્ધિ થવી, બે મોઢે બોલવું એટલે જેમ ફાવે તેમ બોલવું, બેઠા થવું એટલે સાજા થવું, બેઠા બેઠા ખાવું એટલે ઉદ્ધમ કર્યા વગર ખાવું, બેઠી હાંકવી એટલે ઠંડી મશ્કરી કરવી, બેડી તોડવી એટલે મુક્ત કરવા, પોકળો બનાવવો એટલે મશ્કરીનો ભોગ બનાવવો, બોજો ઉપાડવો એટલે જવાબદારી લેવી, બોલ દેવો એટલે વચન આપવું, ભગીરથ પ્રયત્ન એટલે આશ્ચર્યજનક પ્રયત્ન, ભજન કરવું એટલે ઈશ્વરના ગુણ ગાવા, ભજનિયા સંભળાવવા એટલે ગાળો દેવી, ભડભડી ઉઠવું એટલે મનમાં ભરેલો ગુસ્સો એકદમ કાઢવો। તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 38ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।